એ માજી આ તમારી વસ્તુ મોંઘી બહુ પડે. ઓલા હાડી ચટણી વાળા છે ને પબ્લિક જાજુ છે. મારા ફૂગા સાંભળી જાઓ, આપણે મૂળગામ વિછાવર હાલ અહીંયા આપણે જલસુભાઈ હીરપરા એમના તરફથી આ કટલેરી વાળા માસી ને અને આપણા ફુગાવાળા ભાઈ ને ભાઈ મા દીકરાની જોડીને 200 રૂપિયા બક્ષીસ. આ કઈક દેતા રહી જાઓ, મારા છોકરાને પારણીઓ લેવાનું છે, હા ગરગાવવાનો છે. ભૂપતભાઈ મારા છોકરાને પૈણાવો હોય કઈક દેતા જઈજો. તમારી પાસે ઉભા રહ્યો આ તો પછી હું કહું જવાબ દો. તમારી પાસે ઓલી ભો ચકરી છે. જાઓ જાઓ. એ આમનો એ માસી તમે આટો મારતા હો ત્યાં મેડમ હમણાં પછી તમને ખબર છે ને મજા આવી છે. અને આમ જો ઓલા ચંદુ કાકા દલસુ કાકા એમના ઘરેથી કેતી જાય છે એમને કઈ લેવું હોય તો જાઓ. ચંદુભાઈ કઈ લેવું છે ઘરના હાટું? સાંભળી જાઓ, આપણે શિરવણિયાથી મિત્ર મંડળ અને મુકેશભાઈ આવ્યા છે જોવા. એમના તરફથી આ ભાઈ મા દીકરાની જોડી 100 રૂપિયા બક્ષીસ. અને વાતે આવી માં હોય હે દર્શકભાઈ, આવી માં હોય ને આવા દીકરા થાય ને બાબા એને શિવાજી ની આયતા ન હોય. કાળા મોટારી સાંભળને આપણા સરપંચ આવ્યા છે, હા એને કઈ લેવું હોય તો વાંદર જવું. અરે બાપા 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 લઈ લો. હા હા ત્યાં જવાનું ભાઈ, એ માસી ને જવાનું. સરપંચ નાના હોય એટલે ઘૂસી જવું, એને કઈ લેવું નથી ને. હાલો ઉડા નાખો બા, હાલો તગારો નાખી દો બસ. સરપંચ સાહેબ તરફથી 500 રૂપિયા ઉઠીના. ભાઈ 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 અમારે સરપંચ સાહેબ જોવાના માટે પધાર્યા છે. અમારે વાંદરવાડના મધુરભાઈ ભાઈ ભાઈ બિપિનભાઈ પ્રદીપભાઈ જોવાના માટે પધાર્યા. અમારા માસીના પાત્રમાં અમારા નવલભાઈ એમને 500 રૂપિયા બક્ષીસ આપે છે. ભાઈ ભાઈ એ હવે તમે બે મા દીકરો છે ને ઓલી આડી ચકરી ફરે ત્યાં વહી જાવો. ભૂપતભાઈ કઈ લીધું નહીં, મફતમાં જોવે છે. એ ક્યાં છે ભૂપતભાઈ? ભૂપતભાઈ એ માછી ભૂપતભાઈ તરફથી તમને બે મા દીકરાની જોડીને 100 રૂપિયા બક્ષીસ. બરોબર ને? અને ઓલા સાહેબની 500 જેને મને માવો નથી ખવડાવ્યો. હા જા એના તરફથી 100 રૂપિયા તમને બક્ષીસ. બીજું બોલો. હાલો